બેઠો હતો ત્યાંથી કોઈ અર્ટિકા કે કોઈ ગાડીઓ ખબર નહીં, ફોર વ્હીલ હતી. ત્યાં માજી અને અમારે ભાઈ બે હાઈલા હતા, સાઈડમાં હતા. પછી ભાઈ રહ્યા ને માજીને લેતા ગયા. અમારા ભાઈએ ઘણી બધી રાઈડ પણ ભાઈ કઈ ગાડી ઉભી રાખીને તો હું પાછળથી દોડતો હું પણ ઘણું દોડો. પછી અમારે એક મિત્ર હતા, એને પણ કીધું. પછી ઘટનાની શરૂઆત ક્યાંથી? ઘટનાની શરૂઆત ત્યાં અમારે રાધે હોટલ રહીને ચાની કેબિન ત્યાંથી થઈ. અમારા માજી સાઈડમાં હતા, ભાઈ સાઈડમાંથી ઉલાયરા. ઝાડુ નાખવા છતાં ભાઈ ગાડી ઉભી નથી રાખી. ત્યાર અકસ્માત ત્યાં સર્જાયો અને ડેડ બોડી તમે જોઈ શકો છો. એ ભાઈ સાથે હું સાક્ષી, આ ભાઈ સાક્ષી બધા. શું આખી ઘટના તમે શું જોઈ? મેં ભડાકો કૂતરું પાડ્યું કે ગમે કઈ થયું એટલે પછી મેં આ ભાઈને વાત કરી. મેં કે ડોહીને ભેગા લેતા ગયા હું એટલે મેં આ ભાઈને વાત કરી. પછી આ ભાઈને વાત કરી. અકસ્માત બાદ માજીને ઢસડીને અહીં સુધી પહોંચાડ્યા કે અંદર કારમાં લઈને અહીં સુધી? માજી જસડા લીટર અહીંયા પહોંચાય અમે રોડ ઉપર છે. છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ શહેરમાં પૂરપાટ અકસ્માત સર્જ્યા છે. શું પોલીસે શું ખાસ કરવાની જરૂર? તમારે કેમ કરવું કઈ આની ખાસ ધ્યાન દોરી જોઈએ સરકારશ્રીને. એ પોલીસ કે ગમે તે સરકારશ્રીને આની ખાસ ધ્યાન દોરી જોઈએ કે રાતના ગમે તે માણસ અવર જવર થતું હોય તો વાહન ધીમે ચલાવવું, કે જ્યાં ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા ના મૂકવા સરકારશ્રીને જોવાનું હોય. અમે વાંહે પીછો કર્યો પણ અમને ગાડી હાથમાં આવી ઉભો જ ન રહ્યો છે. અકસ્માત સર્જાયો તો કે માજી હાઈલા આવતા સાઈડમાં હતા. છોકરો હાઈલે હતો, સાઈડમાં હતા. મા દીકરો બે, એમનો નાનો દીકરો છે, સાઈડમાં હતા અને ઉપાડ્યા હે. એથી આગળ મારી દુકાન હે, ત્યાં અમે જોયું. છોકરો દોડી નીકળ્યો. મેં કાંઈક નવી અવાજ આવતો હતો. અમે બેઠા હતા ને અમે અડીકાઈને જોવા ગયા. તમે જોયું? અમને આ ભાઈ આવીને રોવા માંડ્યા ને અમને કીધું કે મારા માજીને ઓલા ભાઈ ઉડાડતા ગયા ને ઢળતા ગયા. એટલે અમે ટુ વ્હીલ લઈને વાંહે ખેંચ્યા. કેટલા વાગે નીકળ્યા? કણકોટ થી નીકળ્યા હતા. એને કઈ થોડુંક માનસિક ઓલું હે. કણકોટ થી નીકળ્યા હતા અને કચરો વીણે હે, બોટલ વીણવા આવ્યા હતા. મારી દુકાને રાધે હોટલે બોટલ વીણવા આવે ભાઈ.